સુરત શહેરમાં આજરોજ બે અલગ અલગ જગ્યાએ ફાયરિંગના નોંધાવા પામી હતી, જેમાં શહેરના રુસ્તમપુરા ખાતે અજાણ્યા ઇસમોએ સેન્ટ્રલ બેંકમાંથી કેસ લઈ નીકળેલા ઇસમ પર ફાયરિંગ કરી 2 લાખ રૂપિયા ભરેલી બેગની ચીલઝડપ કરી અજાણ્યાઓ ફરાર થઈ ગયા હતા. સુરત શહેરના સલાવતપુરા પોલીસ મથકની હદમાં આવેલ રુસ્તમપુરામાં આવેલી સેન્ટ્રલ બેંકમાંથી કેસ લઈને નીકળેલા એક શખ્સ પર બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. જોકે યુવક પાસે 7 લાખની કેસ હતી, જેમાં એક બેગમાં 5 લાખ અને બીજી બેગમાં 2 લાખ હતા, જેમાંથી 2 લાખ ભરેલી બેગ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. ત્યારે યુવકને ગોળી વાગતા તેને સારવાર માટે એપોલો હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ફાયરિંગ બાદ સિંગાપુરી વાડી રુસ્તમપુરા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બાદમાં પોલીસે ઘટના સ્થળે જઈ લોકોના ટોળાને વિખેરી વધુ તપાસ હાથ ધરી હતી. લગભગ 2:02 ની વચ્ચે ફોન આવેલો કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સેન્ટ્રલ બેંક જે આવેલી છે રુસ્તમપુરા વિસ્તારમાં, ત્યાં ફાયરિંગનો બનાવ બનેલો છે. ને જે અનુસંધાને મેં આવતા ખ્યાલ આવેલો કે કોઈ બાઇક સવાર આવી અને 2 માણસોએ એના પર ફાયરિંગ કરેલું છે અને હાલમાં અત્યારે તપાસ ચાલુ છે. પૂરેપૂરી વિગતો હજી કંઈ માહિતી નથી, તપાસ ચાલુ છે અત્યારમાં. ને હજી એ બાબતમાં તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. જે ભોગ બનનાર છે એની પૂછપરછ ચાલુ છે. એ પૂછપરછના અંતે જ આપણને ખ્યાલ આવે કે આમાં શું બનાવ બનેલો છે. ચોક્કસ સીસીટીવી ફૂટેજ પણ અમારા જે લોકોના આવવાના રૂટ હતા અને જવાના રૂટ છે એ રૂટ ઉપર પણ અમારું સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ અને ચેકિંગ ચાલુ છે અને એના આધારે આરોપીઓ સુધી શોધખોળ ચાલુ છે અને પૂછપરછ ચાલુ છે. એ હજી કંઈ ચોક્કસ માહિતી જાણવા મળી નથી. એ પણ હજી ખ્યાલ નથી. એ બાબતે પણ પૂછપરછ ચાલુ છે. ત્યારે હાલ તો દિન દહાડે શહેરના મુખ્ય હાટસમા વિસ્તારમાં ફાયરિંગ થતા ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.